સજ્જનો નમસ્કાર, સ્વાગત છે આપનું. તો સજ્જનો, ચર્ચા શેર બજારની. સૌથી પહેલા ઓટો સેક્ટરની એક દિગ્ગજ કંપનીની ચર્ચા કરવી છે આજની શરૂઆતમાં. તો કંપનીનું નામ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. ગઈકાલે 19 નવેમ્બરે આ સ્ટોક 3.5% પ્લસમાં રહ્યો છે. આ એક ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની છે. માર્કેટ કેપ 3,66,000 કરોડની છે. પીઈ મલ્ટિપલ 31 છે. કંપનીનો નેટ પ્રોફિટ સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે 2,484 કરોડ હતો તે વધીને 3,361 કરોડ થયો છે. આ એક પ્રોફિટેબલ અને કન્સિસ્ટન્ટ કંપની છે. કંપની ઉપર રિઝર્વની તુલનામાં બોરોવિંગ થોડું વધારે છે. આ એક માઇનસ પોઈન્ટ કહી શકાય કંપનીનો. આગળની કંપની છે આઈવીપી લિમિટેડ. આ સ્ટોક પણ ગઈકાલે 20% અપમાં રહ્યો છે. આ એક માઇક્રોકેપ કંપની છે. 245 કરોડની માર્કેટ કેપ છે. સપ્ટેમ્બર 26 ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ ઘટીને આવેલો છે. તેમ છતાં આ સ્ટોક ચાલી ગયો છે. ઉતાવળ કરવા જેવો સ્ટોક અને ફંડામેન્ટલ ન કહી શકાય કંપનીનું. આગળની કંપની છે જિંદાલ વર્લ્ડ વાઇડ. આ સ્ટોક પણ 19.60% પ્લસમાં રહ્યો છે. ફંડામેન્ટલની દ્રષ્ટિએ કંપની ઠીક કહી શકાય. આગળની કંપની છે સુપ્રિયા લાઈફ સાયન્સ. આ સ્ટોક 6.14% પ્લસમાં રહ્યો છે. કંપનીનો નેટ પ્રોફિટ સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે 26 કરોડ હતો ત્યાંથી વધીને 46 કરોડ થયો છે. ઘણો મોટો જમ્પ છે નેટ પ્રોફિટમાં. 890 કરોડના રિઝર્વ સામે ફક્ત 6 કરોડ બોરોવિંગ છે. લગભગ કર્જ મુક્ત કહી શકાય આ કંપની. એફઆઈઆઈનું હોલ્ડિંગ સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં થોડું વધ્યું છે. પબ્લિક પાસે 20% માલ છે. 5,500 કરોડની માર્કેટ કેપ છે. એક સ્મોલ કેપ કંપની છે. આગળની કંપની છે ઇન્ડિયન હોટલ્સ. આ સ્ટોક 2% પ્લસમાં રહ્યો છે. 52 વીક હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યો છે સ્ટોક. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 179 કરોડ હતો તે વધીને 583 કરોડ થયો છે. ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય. પબ્લિક પાસે 15.65% હોલ્ડિંગ છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ શાનદાર છે. 1,07,000 કરોડની માર્કેટ કેપ છે. એક લાર્જ કેપ કંપની છે. આગળનો સ્ટોક છે એરોન ઇન્ડસ્ટ્રીઝ. AARON ઇન્ડસ્ટ્રીઝ. આ સ્ટોક 12.5% પ્લસમાં રહ્યો છે. એક સમયે 20%ની અપર સર્કિટ લાગી ગઈ હતી. આ સ્ટોકે લગભગ 11 મહિને બ્રેકઆઉટ આપ્યો છે ટેકનિકલની દ્રષ્ટિએ જો જોઈએ તો. લાઈફ ટાઈમ હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યો છે. તો સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 1,20,00,000 હતો તે વધીને 1,82,00,000 થયો છે. પ્રમોટર પાસે 73% હોલ્ડિંગ છે અને સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં એફઆઈઆઈની આ સ્ટોકમાં એન્ટ્રી થઈ છે. 326 કરોડની માર્કેટ કેપ છે. આ એક માઇક્રો કેપ કંપની છે અને પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે સિકો ઇન્ડસ્ટ્રીઝ. કેમિકલ સેક્ટરનો આ સ્ટોક 4.5% પ્લસમાં રહ્યો છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 1,62,00,000 હતો જે વધીને 2,10,00,000 થયો છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. માર્કેટ કેપ 182 કરોડ છે. આ એક માઇક્રો કેપ કંપની છે. દરેક એંગલે સહી કહી શકાય તેવી આ એક કંપની છે. આગળની કંપની છે ફેડરલ બેંક. ફેડરલ બેંક આ સ્ટોક 3.25% પ્લસમાં રહ્યો છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. 50,690 કરોડની માર્કેટ કેપ છે. 52 વીક હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આ એક મિડ કેપ કંપની છે. સજ્જનો, જો આપને આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. નમસ્કાર.